દરેક સમાજના નાના મોટા આગેવાનો તેમજ સરપંચો, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ તમામ પાર્ટીઓના ધારાસભ્યશ્રીઓને પણ અમે જાહેર આમંત્રણ આપ્યું હતું અને આ મહાપંચાયત દ્વારા આ મહાપંચાયતમાં ખાસ કરીને અમારા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પણ નિમંત્રણ અમે આપ્યું હતું અને તેઓ પણ અમારા મહાપંચાયતના નિમંત્રણને માન રાખીને તેઓ પણ અમારી મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા અને અમે એક મહાપંચાયત દ્વારા એક સમાજને જે સમાજના ખોટા ખર્ચા છે, સમાજના કુરિવાજો છે, સમાજના અન્ય ખર્ચા છે, સમાજના શિક્ષણ છે, એના વિશે અમે ખૂબ વિશેષ ચર્ચાઓ પણ કરી અને સમાજમાં આ ડીજેની પ્રથા છે એ ડીજેને પણ બંધ કરવા માટે એક ચર્ચા કરી છે અને સમાજના ઘણી બધી એવી ચર્ચાઓ છે દીકરા દીકરીઓ માટે પણ જે ચર્ચાઓ કરી એમાં ખૂબ મોટી સંખ્યામાં ખૂબ આજુબાજુના લોકોના આજુબાજુ જિલ્લાના લોકો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ મહાપંચાયતને પણ સફળ બનાવી છે. દરેક સમાજના નાના મોટા આગેવાનો તેમજ સરપંચો, તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્યો તેમજ તમામ પાર્ટીઓના ધારાસભ્યશ્રીઓને પણ અમે જાહેર આમંત્રણ આપ્યું હતું અને આ મહાપંચાયત દ્વારા આ મહાપંચાયતમાં ખાસ કરીને અમારા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પણ નિમંત્રણ અમે આપ્યું હતું અને તેઓ પણ અમારા મહાપંચાયતના નિમંત્રણને માન રાખીને તેઓ પણ અમારી મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા અને અમે એક મહાપંચાયત દ્વારા એક સમાજને જે સમાજના ખોટા ખર્ચા છે, સમાજના કુરિવાજો છે, સમાજના અન્ય ખર્ચા છે, સમાજના શિક્ષણ છે, એના વિશે અમે ખૂબ વિશેષ ચર્ચાઓ પણ કરી અને સમાજમાં આ ડીજેની પ્રથા છે એ ડીજેને પણ બંધ કરવા માટે એક ચર્ચા કરી છે અને સમાજના ઘણી બધી એવી ચર્ચાઓ છે દીકરા દીકરીઓ માટે પણ જે ચર્ચાઓ કરી એમાં ખૂબ મોટી સંખ્યામાં ખૂબ આજુબાજુના લોકોના આજુબાજુ જિલ્લાના લોકો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ મહાપંચાયતને પણ સફળ બનાવી છે.